રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી સોસાયટીનું અનોખું આયોજન। સુખરામનગર સોસાયટીમાં 31 ડિસેમ્બરની ઉજવણી। હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન સાથે સ્થાનિકોએ ઉજવણી કરી। વર્ષ 2024 વિદાય અને 2025 આવકારવા ઉજવણી કરવામાં આવી। યુવાનો આપણી સંસ્કૃતિ ન ભૂલે તે માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। આજે વર્ષનો છેલ્લો દિવસના લીધે ઘણા લોકો ડાન્સ પાર્ટી ને એવું બધું આયોજન કરતા હોય છે। આપણે એનો કોઈ વિરોધ નથી, પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું અને અમે ટાઈમ ટુ ટાઈમ આવું સનાતન ધર્મ રિલેટેડ કંઈક ને કંઈક આયોજન કરતા હોય। જલારામ જયંતિ હોય છે કે એવા બધા આયોજન અમારી સોસાયટી દ્વારા કરવામાં આવતા હોય છે। છેલ્લો દિવસ હોય છે ત્યારે આપણા યુવાનો, ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી, બિયર પાર્ટી, ડાન્સ પાર્ટી અવળા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે। એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂનનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને અવળા માર્ગે જતા રોકી શકીએ।